સ્વામિનારાયણ વચનામૃત સારંગપુરનું 12મું આત્માના વિચારનું. સ્વામિનારાયણ સંવત 1877 ના ભાદરવા સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા કાચેના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સાધુને વિશે કયા ગુણ અખંડ રહે છે ને કયા ગુણ આવે જાય એવા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠા અને બીજો સ્વધર્મ અને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. એ 3 ગુણ તો અખંડ રહે છે અને બીજા ગુણ તો આવે ખરા ને પાછા જાય પણ ખરા. માટે બીજા ગુણ તો આવ્યા ગયા રહે છે અને એ 3 ગુણ તો અખંડ રહે છે. શું આવ્યું વચનાવત? સારંગપુરનું 12મું વચનાવત મહારાજ સમજાવે. એમાં સાધુમાં અવશ્ય 3 ગુણ તો રહેવા જ જોઈએ. ગમે તે જ્યાં ગમે ત્યાં જાય અથવા ગમે તે યોગ ધર્મ વધતો હોય, પણ આ 3 ગુણ તો મુખ્ય છે. દેશ પ્રદેશ જાય અથવા યુગના ધર્મ કરતા હોય, જેમ સુવર્ણ હોય એ સુવર્ણમાં ફારફેર ન થાય. 100 ઋતુનું સુવર્ણ હરખું. સુવર્ણ છે એ અહીંથી અમેરિકામાં હોય સુવર્ણ એનું એ હરખું, ભારતમાં હોય સુવર્ણ તો હરખું. અને છે જે ગમે તે દેશમાં સુવર્ણ હોય, સુવર્ણ એટલે સુવર્ણ. અથવા સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ એના ગુણ બદલાય નહીં સુવર્ણમાં. સુવર્ણ એટલે સુવર્ણ. કીર્તન બોલે છે ને પેલું કે સોનાને ક્યાંથી લાગે કાટ, સુવર્ણને સોનાને કાટ લાગે. એમ સંત હોય એને યુગના ધર્મ લાગે નહીં, યુગના ધર્મ બંધન ન કરે, યુગના ધર્મ ફારફેર ન થાય. એ સંતના મહારાજા ગુણ છે. બીજા ગુણ ફારફેર યુગના પ્રમાણમાં થઈ જાય. મહારાજે ધર્મામૃતમાં લખ્યું છે, જો વાંચ્યું, ધાબળી હવા રૂપિયાની રાખી લખ્યું છે, વાંચ્યું છે. અત્યારે 1 રૂપિયાનું નેપકિન મળે, ટુવાલના 10 રૂપિયા, 10-12. હવે યુગનો ધર્મ યુગ પલટાઈ ગયો. 1 રૂપિયા ધાબળી ના મળે, કોઈ નહીં મળતો ગયણાનો. એ ધર્મ બદલાય. પણ મહારાજ કે આ મહારાજે 8 પ્રકરણ ફેરવ્યા. ઘોડા ખવડાયા, ટાટ પહેરાયા, ઓઘામાં રાખ્યા, કોઈ કૂતરું ના ભય એવા જંગલમાં રાખ્યા છૂટક. એમ બધા 6 મહિના 4 મહિના મહારાજે 1 પ્રકરણ બદલે. એવા 8 પ્રકરણ બદલ્યા. એમાં ફારફેર થઈ ગયો. પણ પછી મહારાજે જે છે તે નિયમ લખી દીધા સ્થિરતાના, કાયમના. એમાં મહારાજ આ 3 વસ્તુ મુખ્ય મૂકી. ધર્મ, ત્યાંથી આડે છે આત્મનિષ્ઠા અને નિશ્ચય. એમાં નિશ્ચય છે તો હા, નિશ્ચય તો પાકો. નિશ્ચય ઉપર તો આ બધું આપણું તંત્ર છે. નિશ્ચયમાં ફારફેર ન થવો જોઈએ. શાસ્ત્રે કરીને સારંગપુરનું 13મું વચનાવ્રત શાસ્ત્રે કરીને નિશ્ચય થાય એ નિશ્ચય સાચો. કલ્પિત મંધાર્યો નિશ્ચય ખોટો. અને બીજું મહારાજ છેલ્લાનું 27મું વચનાવ્રત નિશ્ચયનું લીધું કે નિશ્ચય નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માણ, નિસ્નેહ, નિષ્કામ. એ 5 તત્વને યુક્ત જે હોય સંત, એને ભગવાનનો સાક્ષાત સંબંધ છે.
એવા સંતના વચને કરીને જે નિશ્ચય કરવો એનું નામ નિશ્ચય લખ્યું. અને એવી રીતે મહારાજ કે નિશ્ચય કર્યો પછી એમાં કોઈ જાતની શંકા સંશય એમાં ન થવું પડવું પડે. કોઈના વચને કરીને મનના કુસંગે કરીને પણ એમાં નિશ્ચયમાં ડગમગાટ ન જોઈએ. જ્યાં સુધી ડગમગાટ હોય ત્યાં સુધી પડવાનો સંભવ. જેમ આપણે થાંભલો ગાળ્યો હોય પણ થાંભલો જ્યાં સુધી હાલતો હોય ત્યાં સુધી નીકળી જવાનો ભય ખરો, પણ એ થાંભલો મજબૂત થાય તો પછી પડવાનો ભય નહીં. એમ નિશ્ચયમાં પણ ઘણા પ્રકાર આવે. નિશ્ચય પરિપક્વ હોય તો ડગમગાટ ના થાય ને એ પરિપક્વ નિશ્ચય હોય તો જ જીવ વર્ધીને પામવા માંડે ને કે પામવા માંડે. આપણે આ છોડવો વાયો છે એ જ્યાં સુધી જમીનમાં આપણે દબાઈને જમીન સાથે એકાત્મ ભાવ ન કર્યો હોય ત્યાં સુધી એ મૂળ પકડાય નહીં, અને મૂળ ન પકડે ત્યાં સુધી એ છોડવો વૃદ્ધિ પામે નહીં. ત્યાં સુધી એમ આપણે સુધી જ્યાં સુધી નિશ્ચયમાં ડગમગાટ હોય ત્યાં સુધી વૃદ્ધિ પામવાની આશા જ નહીં. નિશ્ચય જયારે પરિપક્વ થાય ત્યારે પછી આપણે વૃદ્ધિ પામવાનો પમાય, ત્યાં સુધી વૃદ્ધિ ન પમાય. અને એમાં સાથે વળી જો મન કુતર્ક કરે, કોઈ કુસંગીનો જોગ થાય, કોઈના શબ્દ મોરા પડે તો એને લઈને ડગમગાટ જેને નિશ્ચયમાં હોય એને પડવા વખત આવી જાય, એને પડી જાય. મહારાજ કે લોયાનું દસમા વચનામાં મહારાજે વાત કરી કે માયા સુખદાયી છે દુઃખદાયી. મુક્તાનંદ સ્વામી મહારાજ માયા તો વળી સુખદાયી હોતી છે તો દુઃખદાયી છે. મહારાજ કે સત્વગુણ રૂપી જે માયા એ તમે કેવી રીતે દુઃખદાયી કરો? કારણ કે સત્વગુણમાંથી તો બ્રહ્મ દર્શન થાય છે. પણ મહારાજ કે ભગવાનના ભક્તને માયા સુખદાયી છે, જગતના જીવને માયા દુઃખદાયી છે. સાથી કે જગતના જીવને માયા રમાડી જાય અને આપણે માયાને રમાડીએ, એટલો ફેર છે. ગુણાજી સ્વામી વાતમાં લખ્યું કેટલાકને માયા રમાડે છે, કેટલાક માયા ન રમાડે. માયા જેને રમાડી જાય એનું પતન કરે, એ માયા સાથે પાડી દે. એટલે મહારાજ કે સંકલ્પ વિકલ્પ રૂપી માયા છે એ મહારાજ વડતાલના 5મા શબ્દ પ્રશ્ન લખ્યો કે દુઃખે કરીને પણ ન તરાય એવી જે મારી માયા તે મને પામે તરી જાય છે તો મહારાજ તમને પામ્યા છે છતાં માયા દુઃખ કેમ જાય? સંકલ્પ વિકલ્પ કેમ થાય? તો મહારાજ શું કહે છે કે કાચો પોચો હોય એને માયા દુઃખ દે, પાકા હરિભક્ત દેતા નથી. માયાનો ગુણ છે એ પોતામાં જણાય પણ પોતાના ઈષ્ટદેવને વિશે માયા પર સમજો એ માયા પર થઈ ગયો, કારણ કે એને માયા પર થવાનો માર્ગ જડી ગયો. એટલે જરૂર એ છે માયા પર થઈ જશે. પણ માયા છે એ જ્યાં સુધી કાચો પોચો હરિભક્ત હોય એને ડગાવવા પ્રયત્ન કરે, એને પાડવાનો પ્રયત્ન કરે. પણ પાકા હરિભક્તની અંદર માયા પુષ્ટિ કરે, એને સાથે એના કાર્યમાં એની ભક્તિમાં વધારો કરે, પુષ્ટિ કરે અને બીજાને પાડવાનો પ્રયત્ન કરે. પાકો હરિભક્ત હોય એના ભાઈ કોઈ કુસંગી મોરું વાટવા કે મોરા શબ્દ નાખવા ઢુકડો ન જાય, અને જાય તો એને સાથે હોરાટી પાડે, એનું સાંભળે નહીં. અને કાચો પૂચો હરિભક્ત હોય એને ડગમગાવા માયા જાય, અહીંયા ક્યાં ગયો એ તો વિમુખ સરબંડિયા એમ કરીને શબ્દો નાખવા કાચા પોચા હરિભક્તનો પ્રયત્ન કરે. એમ મહારાજ કહે છે કે નિશ્ચયની વાત અતિ અટપટી છે, કહેતા બીક લાગે છે. શું જાણીએ હવરું હમેશે કે અવરું હમેશે, અને મૂળગથી જાય તો એવું લોયાનું 18 નામાં નિશ્ચયની મહારાજે બહુ ભાર વાત કરી. મહારાજ કે ભગવાનના અવતાર થયા
એમાં કેટલાક નરસિંહ અવતાર, કચ્છા અવતાર, વરાહ અવતાર એવા અવતારો થયા. એનું ધ્યાન ભજન કરે કોઈ તો પછી એના ભાવને પામે ને, એટલે એના ભાવને પામે તો નરસિંહજીનું ધ્યાન કરી નરસિંહ થયા, આપણે સિંહ થયા ને સિંહ. અને મારે કે સખી ભાવે ભજે સિંહણ થાય ને, અને સિંહ ભાવે પુરુષ ભાવે ભજે સિંહ થાય ને, ના મારે વરાહનું ધ્યાન કરું વરાહનું ભૂંડ થાય ને, કે ના મહારાજ ન થાય. મહારાજ ના પાડે. મહારાજ કે જેવા રૂપિયા ભગવાન મળ્યા હોય એ ભગવાનનું એ સ્વરૂપનું આપણે ધ્યાન ભજન કરીએ ત્યારે એ આ સ્વરૂપના આ દેહના ભાવને નથી પવાડતા, પણ આધ્યાત્મિક જે ચૈતન્ય આત્મા છે એના ભાવ ફરી જાય. એનામાં છે તે જે ગુણના ભાવ છે એનો પલટો થાય, અવયવ ફરી જાય છે. મારી જેમ ગીરનું સેવન કોઈ કરે તેના અવયવ સરવે ફરે, તેમાં સ્વામીની સેવાએ કરી તેના અવયવ જાય છે ફરી. અવયવ ફરી જાય એટલે ઇન્દ્રિયોના ભાવ બદલી જાય. ઇન્દ્રિયોને જે જગતના મોહ છે, જગતની આસક્તિ છે, જગતમાં ના વિષયમાં માલ માન્યો છે એ એમાંથી નીકળી જઈ અને ભગવાનમાં માલ મનાય. એમ એના રજકણ બદલી જાય, અવયવ ફરી જાય. માટે મહારાજ કે જેવા રૂપે ભગવાનના દર્શન થયા હોય એનું ધ્યાન ભજન કરે તો મૂળ સ્વરૂપને, એટલે ભગવાનનું જે ધામમાં જે સ્વરૂપ છે, નિર્ગુણ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એના ભાવને પમાડે. પણ આ ભાવને ન પમાડતા, કારણ કે આ ભાવ તો બધા એના જુદા. રામચંદ્રજી ભગવાન કહેવાય, પણ એમનું એ બધું જુદું, કાર્ય જુદું, રૂપ જુદું, સ્વભાવ જુદો, પ્રકૃતિ જુદી, બધું જુદું. કૃષ્ણ ભગવાન કહેવાય, પણ એમનું કાર્ય જુદું, એમના ગુણ જુદા, એમની પ્રકૃતિ જુદી, એમના સ્વભાવ જુદા. એ દેહના ભાવ સામું જોઈએ તો બધા એનું સ્વરૂપ મળતું ન આવે. આત્મા સામું જોઈએ, ચૈતન્ય સામું જોઈએ તો ચૈતન્યમાં આધ્યાત્મિક ગુણ રહેલા છે, એનું એકતા છે, એની સંબંધ છે. એટલે મહારાજ કહે છે કે મૂળ સ્વરૂપને ભગવાનના મૂળ ભાવને પમાડે છે. આજે આ સ્વરૂપ છે એ. અત્યારે આપણે પ્રમુખ સ્વામીનો એમના વિશે આત્મબુદ્ધિ કરી, એ મહારાજનો ધારક સંત છે, મહારાજના સ્વરૂપ બનેલા છે, મહારાજના ભાવને પામેલા છે. અત્યારે આપણે પ્રમુખ સ્વામીના વિશે જોડાણા, એમનું ધ્યાન બધું કરીએ ભજન, પણ એ મહારાજનું જે અક્ષરધામમાં જે સ્વરૂપ છે એની સાથે આપણને સંબંધ કરાવે, એને ભાવને પમાડે. પણ આ દેશ એના ભાવને નથી પમાડતા. એમ છે તે આ મહારાજે કાર્યના હાથમાં પણ આ પેરેગ્રાફ એક લખ્યો કે આત્યંતિક કલ્યાણ કેને કહીએ, અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય એને કેવી સ્થિતિ વર્તી હોય. આ પ્રશ્ન આવ્યો કાર્યના હાથમાં, છેલ્લો પ્રશ્ન. ત્યારે મહારાજે શું બતાવે છે કે બ્રહ્મ જ્યોતિને વિશે જે ભગવાનનું સ્વરૂપ દિવ્ય સ્વરૂપ બિરાજમાન છે એના જ સર્વે અવતાર છે એમ જાણીને પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે દડાશરો કરે તો એ જીવ આત્યંતિક કલ્યાણને પામે છે. હવે આત્યંતિક એટલે પામ્યા પછી સિદ્ધ દશા શું છે? આ દિવાલ હું જતું રહેવું, આકાશમાં ઉડવું, વાયુમાં પ્રવેશ કરવો, અગ્નિ ઉપર ચાલવું, પાણી ઉપર ચાલવું, એ સિદ્ધ દશા નથી. એ તો બધા માયાના ગુણ છે. પણ સિદ્ધ દશા તો કઈ લખી 19નું પ્રથમનું કે ભગવાન માયા એને પરાભવ પમાડી શકે ને પ્રકૃતિનું કાર્યમાં મોહ ન પામે, એમાં લેવાય ને બંધાય ને આસક્ત થાય નહીં. એ મોટું ઈશ્વરીય છે ભગવાનનું. એ ઈશ્વરીય સિદ્ધિઓવાળામાં હોય નહીં, એ તો ભગવાનના સંબંધવાળામાં હોય, ભગવાનમાં હોય એ ઈશ્વરીય. બીજું ઈશ્વરીય એમાં હોય નહીં. તો મહારાજ કે એ સિદ્ધ દશા શું બતાવી કે જે ભગવાનનું સ્વરૂપ એને મળ્યું એનું જે મૂળ સ્વરૂપ અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે મહારાજ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં સિંહાસન ઉપર તખ્ત ઉપર બિરાજમાન છે, એ સ્વરૂપને એની જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય થાવર જંગમ બધે ત્યાં ત્યાં એ સ્વરૂપ ન દેખાય. પણ અત્યારે આપણને આ સ્વરૂપ મળ્યું એને નથી દેખતા. એ આ સિદ્ધ દશાનું લક્ષણ મહારાજે બતાવ્યું કાર્યના હાથમાં. સાથી
કે જો આપણે આ સ્વરૂપનો આપણે સતી સમજીને બેઠા હોઈએ અને મૂળ સ્વરૂપનું જો જ્ઞાન ન હોય તો આપણને ભેદ દ્રષ્ટિ આવી જાય. કારણ કે અહીં તો ગુરુના સ્વરૂપો જુદા, ગુરુ જુદા, અને બધા કાર્ય જુદા, ભાવ જુદા, બધું જુદું. કોઈ સતે મહારાજના મળેલા હોય, ગુણાતી સ્વામીના મળેલા હોય, ભગતજી મહારાજના, શાસ્ત્રી મહારાજના, એ બધાનું જોઈએ તો આકાર, સ્વરૂપ, ગુણ બધું ફારફેર દેખાય આપણને. તો અને એમાં સાથે આપણે સાથે ખેંચાતા પછી થાય કે હવે શાસ્ત્રી મહારાજ ભગવાન અમને મળ્યા, એ લોકો પ્રમુખ સ્વામી ભગવાન અમને મળ્યા, એ લોકો જોગી મહારાજ ભગવાન મળ્યા, બીજા સ્વરૂપને અમે માનીને શ્વાન કેવું એવા સાથે હળેલું કૂતરું એવા ગુરુ ભાવમાં સમજણો કરી. કેટલાક મતમાં પંથમાં એવું ચાલે કે પોતાના ગુરુ મળ્યા એને પછી બીજાને હળેલું કૂતરું જોવા જાણવા, તો એ આપણને કેટલી ખોટ જાય કે એવું સમજવા જાય તો કેટલી આપણી કુબુદ્ધિ છે, એવું સમજાય નહીં. પણ આ તો એ વાત સમજાય. એટલે મહારાજે આ વાત શબ્દ કરાવીના હાથમાં મૂક્યો કે જેવા રૂપે ભગવાન મળ્યા હોય એનું ધ્યાન ભજન કરવાથી મૂળ સ્વરૂપના ભાવને મેળવે છે, મૂળ સ્વરૂપના ભાવને પમાડે છે. પછી એને આ સિદ્ધ થયા કે એ સ્વરૂપને જ સર્વત્ર દેખે છે. પછી એ સ્વરૂપને એ ભાવને પામ્યા બધા અને એ સ્વરૂપને દેખાય પછી મતભેદ ક્યાં આવીને ઉભો રહે. પણ જ્યાં સુધી આપણો દેહ ભાવ છે, આપણી દેહ દ્રષ્ટિ છે, ત્યાં મતભેદ ઉભા રહેવાના અને ત્યાં સુધી ભાવ રહેવાના જુદા જુદા અને ખેંચા તો એને રહેવાની. કારણ કે સંપ્રદાય માત્ર મનુષ્ય માત્રને આ વાત સમજવાની છે. આ વાત આ સાથે વાત સમજે અને ત્યાં પહોંચે તો પછી એના માટે ભેટ ઉડી જાય. જે મહારાજ કે લોકાલોક પર્વત ઉપર ઉભો હોય એને બીજા પર્વત ને બીજા લોક બધા ઓરા દેખાય. કારણ કે છેલ્લામાં છેલ્લે ઊંચામાં ઊંચો લોકાલોક પર્વત, એના ઉપર ગયા પછી બીજા સાથે નીચા જ દેખાય. એમ જેની દ્રષ્ટિ અક્ષરધામમાં પહોંચી, અક્ષરધામના ભાવને પમે પુરુષોત્તમની આકારની દ્રષ્ટિ થઈ, પછી એને આ મતભેદ ન રહેવા જોઈએ. અને એ રહે ત્યાં સુધી એમ જાણવું કે આપણી દ્રષ્ટિ હજુ માયિક છે, માયા પર થઈ નથી. અને માયા પર થઈ હોય તો પછી ભેદ દ્રષ્ટિ નહીં રહે, એમ મહારાજ સમજાવે છે. માટે નિશ્ચયની વાત મહારાજે બહુ અટકી. આ નિશ્ચય કરવો મહારાજ સાથે. એટલા માટે મહારાજે સ્વામીના વચનાત્મા લખ્યું કે આ જે પોતાને પ્રગટ સ્વરૂપ મળ્યું સાધુ રૂપે ભગવાન સ્વયં પુરુષોત્તમ રૂપે મળ્યા હોય, જે તે ભાવે મળ્યા હોય, એમાં આપણે સાથે જોડાવાથી એના મનકર્મતે સમાગમ સેવા કરવાથી એ ભાવને પમાય છે. નિર્ગુણ ભાવને પમાય છે, સગુણ ભાવને પમાય છે. જે તે જ્ઞાનની સ્થિતિ થાય છે એ સ્વરૂપને લઈને જ થાય. બાકી પરોક્ષપણે જે છે તે ધ્યાન ભજન કરતા હોય તો એને સ્થિતિ ન બંધાય. સંસ્કાર ભલે થાય પણ જ્ઞાન તો ન થાય ને. કારણ કે ભગવાન કે સત્પુરુષ પ્રગટ ના હોય જ્ઞાન કોણ આપે? બજારમાં મળે જ્ઞાન? વેપારીને ત્યાં જ્ઞાન ઓછું વેચાથી મળે છે, લઈ આવીએ. બકાલીને ત્યાં જ્ઞાન ઓછું, હીરા માણેક વાળાની ઓછું મળે. ગમે ત્યાં જાવ તો ન મળે. પેલા છે તે સાયન્ટિસ્ટ છે એને અહીંયા જાવ તો આ જ્ઞાન તો મળે જ નહીં. માયાનું જ્ઞાન મળે બધી પ્રકારનું જુદું જુદું. પણ જે આ છે તે આધ્યાત્મિક એ તો ભગવાન થાય જ છે. અને ભગવાનના ભાવને પામેલા એવા પુરુષ એની પાસે છે. બીજા પાસે એ જ્ઞાન હોય નહીં અને એ જ્ઞાન મળે નહીં. એટલા માટે નિશ્ચયની વાત અટપટી છે. એટલા સારું મહારાજે નિશ્ચયની વાત આ સમજાવી કે આવા પુરુષ હોય એના થકી નિશ્ચય કરે એ જ નિશ્ચય સાચો થાય. બાકી મલને ધારે કે કલ્પિત નિશ્ચય કરીને બેહે એ પછી નિશ્ચય ખોટો. તમારે કે આ 3 ગુણ અવશ્ય રહે આપણા નિશ્ચય. આપણે જે કર્યો સ્વરૂપનો પછી એમાં કોઈ દારો ગડબડ ન થવી જોઈએ, સંકલ્પ વિકલ્પ ન થવો જોઈએ. આપણે શંકા સંશય કોઈના વચને મને કરી ન થવો જોઈએ. આ ગુણ છે એ ફારફેર થાય નહીં. આ સાધુનામાં મુખ્ય ગુણ નિશ્ચયનો છે એ નિશ્ચયમાં ડગમગાટ ન જોઈએ. અને આત્મનિષ્ઠા સાથે સ્વરૂપનું મહારાજના સ્વરૂપનું જ્ઞાન થયું એવું સત્ય આપણે સચ્ચિદાનંદ બ્રહ્મ ગુણાતીત સર્વાત્મા એવા જે બ્રહ્મ એ મારું સ્વરૂપ છે એ આત્મનિષ્ઠા એ આપણે ડર થવી જોઈએ. એમાં પછી દેહ ભાવ આવી જાય ને વળી પાછો થતી આત્મારૂપ માને
ઘડીકમાં દેહ ભાવ આવે ને ઘડીકમાં આત્મારૂપ માને તો એ કાર્ય આપણું સિદ્ધ થાય નહીં. મહારાજ એ ગુણ જ્યારે ત્યારે ગમે તે યુગમાં, સતયુગ, ત્રેતા, દ્વાપર, ગમે તે ગુણ વર્તતો હોય, ગમે તે યુગ વર્તતો હોય તોય પણ આત્મનિષ્ઠા એ આત્મનિષ્ઠા, એમાં ફાર ફેર ન જવું જોઈએ. મહારાજ કે યુગના ધર્મ સાધુને લાગે ને કેટલા કેમ દેશકાળ ફર્યા, બધું કરવું પડે, પૈસા રાખવા પડે, બધું આપણે ભેગી હારો રાખવો પડે, બૈરા હારી બધું શું કે દેશકાળ પ્રમાણે આપણે બધું કરવું પડે અને દેશકાળ પ્રમાણે આપણે ચાલવું પડે. પણ મહારાજ ના પાડે. મહારાજ કે સાધુનો દેશકાળ હોય અને સાધુ એટલે સાધુ, હોનું એટલે હોનું થાય, એને યુગના ગુણ ન લાગવા જોઈએ. 100 ઋતુમાં સોનાનો દોરો હરખો લખ્યો 21 નામ કે સોનાનો દોરો એ 100 ઋતુમાં હરખો, એને ટાઢ તડકો ના લાગે. ટાઢમાં સોનાનો દોરો કડક ન થાય, તાપમાં ઢીલો ન પડે. મેણનો પાયેલો હોય તો તાપમાં ઢીલો પડી જાય અને શિયાળામાં કડક થાય. એ મેણનો પાયેલો દોરો. એમ આપણે જો મેણના પાયેલા દોરા જેવા હઈએ તો ઢીલા પોચું થવાય નિશ્ચયમાં, ધર્મમાં, આત્મનિષ્ઠામાં. અને જો સાથે સોનાના દોરા જેવા થયા હોય તો પછી એમાં ઢીલા પોચું નહીં, પાકું. એમ આત્મનિષ્ઠા પણ મહારાજ કે નિશ્ચય જેવો આપણો દઢ, એવી આત્મનિષ્ઠા પણ દઢ જોઈએ. એ આત્મા પરમાત્માનું જ્ઞાન મહારાજે પાને વચનાવતમાં સમજાયું છે, પણ સમજનારા ખપ વગરના કોઈ સમજી શક્યા નથી. મહારાજે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય લખ્યો લોયાના 12નું, એ પણ એ જ લખ્યું. આપણે રોજ પ્રાર્થના આખો સંપ્રદાય કરે, નિર્વિકલ્પ ઉત્તમથી નિશ્ચય તો. એટલે તમે આ શું બોલો છો કે આ બધા બોલે છે તે બોલીએ છીએ, પણ શું ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કેમ કે એનું શું રૂપ કે શંકા, સંશય નહીં, શંકા નહીં, એ આ નિર્વિકલ્પ એમ બોલી છે. પણ મહારાજ તો કે અષ્ટાવરણ યુક્ત અનંત કોટી બ્રહ્માંડ એ અક્ષરના રૂવાટામાં, એવું અક્ષરધામ એ રૂપ આપણે થવું અને પુરુષોત્તમની ઉપાસના ભક્તિ કરવી, એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય લખ્યો છે. અને આપણે રોજ પ્રાર્થના કરી કરીને મરી ગયા 25 વર્ષથી, તો એ કઈ સમજાય નહીં, ના નિશ્ચય થયો શકે નહીં એ ખબર નથી. બધો સંપ્રદાય એમની કૂટાય, હવે દેખા દેખીને કીધા ને પ્રથા પડી જાય એટલે હવે બોલાય આવે આરતીમાં તારા. પણ શું બોલીએ છે ને મહારાજે આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય આપણે ના કરાયો કે નથી કરાયો, શું છે એ કાંઈ કોઈને વિચાર નહીં, જાણવું તો લોલે લોલ બોલે. તો પછી મહારાજ કે આત્મનિષ્ઠા પણ આવી, આત્મનિષ્ઠાની દઢતા મહારાજ કે જોઈએ, એમાં ફાર ફેર ન થવો જોઈએ કોઈ વખતે. અને ત્રીજો સ્વધર્મ. સ્વધર્મ એટલે શું? ત્યાગીનો સ્વધર્મ શું છે કે મહારાજ કે શ્રીન દ્રવ્યનો એક તો ત્યાગ. આ દુનિયામાં શ્રી કે દ્રવ્ય ભગવાને ત્યાગી માટે ઉત્પન્ન કર્યું જ નથી. એના માટે એનું જીવમાંથી એનું ચિત્તમન મનન કાઢી નાખવાનું. બહારથી ગમે તેટલો આ વ્યવહાર કરીએ આપણે ઠાકોરજીનો, મંદિરોનો, પણ એ આપણા માટે ભગવાને ઘડ્યું જ નથી. અને આપણા માટે એનું ચિત્તમન નહીં, મન નહીં, આપણે એની જરૂરિયાત જ નથી. ભાઈ તો મહારાજ કહે છે એ સ્ત્રીનો દ્રવ્યનો ત્યાગ. અને બીજો સ્વધર્મ શું કીધું મહારાજે કે ત્યાગીના જે ધર્મ છે, બ્રહ્મચર્ય, અહિંસા, આત્મનિષ્ઠા, એ નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માણ, એ 5 વર્તમાન છે એ ત્યાગીના. એ સતી મહારાજ કે એ સ્વધર્મ છે પોતાનો. એમાં છે તે વધઘટ ફારફેર ન થાય. જોગી બાપા અહીંથી વિલાય ગયા કે કેટલાક મહાત્માઓ જાય છે તો કોટ પાટલું વાસ્તકોટ પહેરાય, ત્યાં જાય એટલે પહેરવું પડે. એ દેશના ગુણ છે, એ દેશપણમાં પણ જવું પડે. પણ જોગી મહારાજના સાથે એવા ને એવો વેશ, અને ત્યાં જઈને પાછા ઝૂંપડીમાં ઉતર્યા. પાછા ધૂળ લંડનમાં ના મળે, બધું ડામરનું, રસ્તાએ ડામરના, મકાનોમાં પાટિયા લાકડા. ધૂળનો સાંટો હાથે આવે કે છે નહીં, આપણે તો જોયું નહીં, પણ આ જયેલા ક્યાં છે જયનારા કે ધૂળ ત્યાં ન મળે. સ્વામી નેરોબીથી ધૂળ બાતા પ્લેનમાં હાથ ધોવા જોઈએ ને ત્યાં ધૂળ લઈ ગયા છે લંડનમાં. લ્યો પેલા લંડન વાસીઓ કે મહાત્માઓ આવે છે, પણ એ તો મોટી મોટી લોજોમાં કેવું કહેવાય, હોટલો. હે એ હોટલોમાં ઉતરે. હા અમારા આશાભાઈ ગયા હતા સુરત વાળા, એ પછી એમને ખાવાનું ઠેકાણું ન પડ્યું, ખાવા ગયા લોજમાં.
કેટલા રૂપિયા? 100 રૂપિયા ખીચડીના. ખીચડી ખાવાના 100. શું બોલો? આશાભાઈ વાત કરતા પોતે આવતા. 100 રૂપિયા ખીચડી ખાવાના અને પાછું મટીરિયલનું શેર ભેરવાળું આખું પાછું હોય બધું ભેગું. પાછું ચોખ્ખાઈ કરાવવી પડે. કેટલું બધું એ મુસીબતી શકો. પરદેશનો આવો મામલો છે. હવે આપણે સાથે ધર્મ વાંચવો એ બહુ અઘરો. છતાં પણ સત્ય આવા સમજાય સ્વામી જેવા, પ્રમુખ સ્વામી જેવા, તો કેવા નિયમો પાલન, કેવું તકલીફ બેઠે. આફ્રિકામાં ગયા તો આફ્રિકામાં ચોખ્ખો બ્રાહ્મણ ના મળે, આપણો દેશીએ બધા શેર ફેર્યા. તે બીજા ફેર 55 સ્વામી ગયા તે સ્વામી તો તરાશી જ ગયા. પછી બીજા ફેર ગયા ત્યારે અરુણભાઈ ઈશ્વર સ્વામી લેતા ગયા. ઈશ્વર સ્વામી યુવકમાં હતા ત્યારે 60માં. ત્યારે ઈશ્વર સ્વામીને હારી લીધા કે આપણે આ 2-5 સંતો છીએ, ત્યાગી છીએ, એના માટે આ અરુણભાઈ સાથે રાજી છે. તે સ્વામી હારે ત્યાં આવ્યા આફ્રિકામાં, એમને સાથે રસોઈ કરી આપણી 5-6 જણની, પણ બ્રાહ્મણનું નહીં ખાવું. પછી એક ઠેકાણે ગયા પેલા ગામમાં. પછી સ્વામી કે આ તો આપણો ચાંદલો કરે, બ્રાહ્મણ હરિભગત આપણો સ્વામિનારાયણનો ચાંદલો, સ્વામિનારાયણ હતા. પછી સ્વામી કે આ તો હરિભક્ત આપણા પાકા છે, એટલે આ રસોઈ આપણે એ કરશે. એટલે એમને ભાઈ રસોઈ કરાવીએ, એમના ત્યાં જમ્યા, બધું થઈ ગયું. પછી માંઝામાં બધો સમય જેવું તે બધા ત્યાં આવેલા, ત્યાં બ્રાહ્મણ ત્યાં આવેલા. તે પછી જમવા બેઠા બધા હરિજન ભેગા 18 ભાઈ. પછી જોગી મારે કીધું આ તમારો પેલો ચોખડિયાત બ્રાહ્મણ કે આ આપણે ભૂલા પડ્યા, હવે ના ખાવું કે ના ખાઈ દીધું એનું શું થાય છે? એ લીલા થયેલી આફ્રિકા. એટલે એવું છે. એટલે મહારાજ ત્રણવાના સાધુમાં અવશ્ય રહેસીની વાત કરે. ત્યાં ત્રણવાના એક તો સ્વધર્મ, આત્મનિષ્ઠા ને આ નિશ્ચય. બાકીના જે છે તે ધર્મો છે એમાં યુગના પ્રમાણમાં, દેશકાળ પ્રમાણમાં ફારફેર થાય. 108 પ્રકરણ ફેરવે એમાં બધા ફારફેર મહારાજ કરી નાખ્યા. અને આ મહારાજે આટલું રાખવું, આટલા પૈસાનું લુગડું રાખવું ને 1,000 રૂપિયા ધાબે, એ ફારફેર થઈ જાય. યુગ બદલાઈ ગયો, કારણ કે અત્યારે 100 ગણા ભાવ થઈ ગયા. જે વસ્તુ 1 રૂપિયાની હતી એના 10 રૂપિયા, 15 રૂપિયા, 25 રૂપિયા થાય. બાજરી 1,000 રૂપિયા મળતી હતી એના 25-30 રૂપિયા. ઘઉં 2 રૂપિયા, ઘઉં 1.5 રૂપિયા મળે, 2 રૂપિયા ઘઉં મળતા, એના સાથે અત્યારે 40 રૂપિયા. અને ચોખાના તો અમે લારખાનાના ચોખા પેલા તેલિયા આવે ને, અને પેલા રંગુના ઢેબરિયા ચોખા ઝાડ જેવા જાડિયા 10 આને મણ, 10 આને જ મણ લ્યો. આખી ગુણ લઈએ તારે કેટલા પૈસા થયા? તો 2-3 રૂપિયામાં આખી ગુણ. અત્યારે 2-3 રૂપિયા મળે નથી મળતા, અત્યારે 50-60 એવા એ જાડિયા ચોખાના એ હારાના તો 100 રૂપિયા ઉપર જતું રહ્યું. એ કેટલો દેશકાળ ફરી ગયો, પણ સમય કેટલો આ યુગમાં ફરી ગયો. તો એ સાથે એ ફારફેર થાય. પણ મારે કે આ સાધુના જે આવા મુખ્ય ગુણો છે એમાં ફારફેર ન થાય. યુગ બદલાય, દેશ બદલાય, બધું બદલાય, પણ ગુણ ન બદલાવા જોઈએ. ગુણ તો એ નહીં. તો પછી મહારાજ શું કહે છે આગળમાં તો જોવામાં. પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, હા, દેહની ને આત્માની નોખી રીતથી સમજાણી હોય તો પણ તે વ્યક્તિને ભૂલીને પાછો દેહાત્માની કેમ થાય છે? શું કીધું? આત્માની એક વાર ચોખ્ખી સમજાણી આપણે વ્યક્તિ કે આત્મા જુદો છે અને આ દેહ જુદો છે. દેહ જળ છે, માયાનો બનેલો, પંચભૂતનો બનેલો. માયાનો ભાવ છે એ ક્ષણિક છે. માયાનો ભાવ અખંડ અવિનાશી નથી. માયા મૂળ માયા અનાદિ છે, છતાં પણ એનું કાર્ય તો ક્ષણિક છે. એટલે આ દેહ છે એ ક્ષણિક, અને આત્મા છે ચૈતન્ય છે, અખંડ છે, અનાદિ છે. એને પછી એને સજાતીપણું નથી, વિજાતીપણું ઘણું છે મારે. એવી આત્માની એક વાર વ્યક્તિ સમજાયા પછી કેમ લોચો આવે અને કેમ લોચો રહી જાય? કહો, હું ફલાણી જ્ઞાતિનો બ્રાહ્મણ છું, બ્રાહ્મણ જ્ઞાતિનો, પછી લોચો આવે? સંશય થાય છે કે હું બ્રાહ્મણ નહીં એવું હશું કે નહીં હોઉં? એવો કોઈ દાડ શંકા થઈ કે હું બ્રાહ્મણ હશું કે નહીં હોઉં? એ સાથે મારે કે એક વાર સમજાય તો પછી રહે જ નહીં લોચો. અને જો રહેશે તો અમથી ભ્રાંતિ હશે. માટે એક વાર ચોખ્ખી સમજણ જો જીવનમાં થઈ ગઈ હોય તો પછી એક પણાનો લોચો ન રહે.
એ મહારાજ આપણને સમજાવે છે. શું ચોખ્ખી વ્યક્તિ સમજાવે છે કહો? સારંગપુરના ચોથામાં પણ આ મહારાજે આત્મા અનાત્મા વિવેકનું લખ્યું હતું, અને આમાં પણ આત્મા અનાત્મા વિવેકનું જ આ વાત કરે છે મહારાજ. શું કહે સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેહ અને આત્માની વ્યક્તિ એક વાર ચોખ્ખી સમજાણી હોય તો પછી પાછી ભૂલાય નહીં. ન ભૂલાય. અને એમ માને છે હું દેહ છું તો પણ દેહ પોતાનું રૂપ મનાય જ નહીં. અને ભગવાનનો નિશ્ચય પણ જો એકવાર દ્રઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહીં. શું કે મહારાજ હરિજન હોય, બ્રાહ્મણ હોય, પછી એને કોઈ દાડો સપનામાં થાય કે હું હરિજન છું, એને એવું આખું જીવનમાં ડર થઈ ગયો છે કે હું બ્રાહ્મણ છું, તો પછી હરિજન છું એવો કોઈ દાડો ઘાટ સંકલ્પ ન થાય. એમ આપણને એકવાર સમજાને કે મહારાજના સ્વામી અક્ષરને પુરુષોત્તમ, એની નિષ્ઠા આપણે અક્ષરરૂપ છે, પુરુષોત્તમ નારાયણ દાસ છીએ, પુરુષોત્તમ નારાયણ આત્મા અખંડ્યા છે. એકવાર આપણને આવી ચોખ્ખી વાત સમજાણી પછી એના માટે કોઈ મન, કોઈ કુસંગીના શબ્દે, કોઈ અને એમ જણાય છે જે આત્મબુદ્ધિ મટીને દેહ બુદ્ધિ આવી જાય છે એ તો ખોટો ખોટો મનમાં બ્રહ્મ પડે છે, પણ દેહાભિમાન તો આવતું જ નથી. મહારાજ કે ખોટો ખોટો ભ્રમ પડે છે, પણ એ કચા છે. ભ્રમે ના પડવો જોઈએ. ભરવૈયો હોય અને વેહ તરગારો અને વેહ કાઢ્યા છે ને પેલો રાણીનો રાજાનો, તો એને મનમાં ભ્રાંતિ પડી જાય કે હું રાજા છું, હું તો ભવૈયો છું, એ નામ નીકળે. રાજા થાય તો રાજા પાઠ ભજવે ખરો, પણ ભવૈયો છું એ ના મટે. અને જે રાણી પાઠ પહેરે તો હું સ્ત્રી છું એવું એને ભ્રાંતિ પડે ખરી? એ તો ના પડે. એ તો હું પુરુષ છું જ, પણ આ તો વેહ ભજવવા લોકો નિજ વહારોને પૈસા સારું કર્યું છું લીલા. બીજી ભ્રાંતિ પડે જ નહીં. હરિજન છું એ હું સ્ત્રી છું એવું ભ્રાંતિ ન પડે. વેહ કાઢ્યો એટલે ભવૈયા એમ સજે આપણે અસત્ય ભ્રમરૂપ મનાય, આત્મારૂપ મનાય, પછી ભ્રાંતિ ન પડવી જોઈએ. અને ભ્રાંતિ પડે છે એ પણ એટલી આપણી કાચપ છે. ભ્રાંતિ શા માટે પડવી જોઈએ? કે આપણે આત્મા છીએ, બ્રહ્મ છીએ, અક્ષર છીએ, અને ભ્રાંતિ શા માટે પડે? આ તો વચમાં આપણને અજ્ઞાન હતું એટલે આપણને દેહાધ્યાસ થઈ ગયો હતો, પણ હવે આપણને આ સદગુરુ મળ્યા અને આપણને આપણા સ્વરૂપનું ભાન કરાયું, આપણે આપણા સ્વરૂપનું જાગૃતિ કરાવી, પછી આપણને આ ભ્રાંતિ, આ શંકા, સંશય રહેવો ન જોઈએ. એવો આપણને દૃઢ થતી નિશ્ચય થવો જોઈએ, અભિનિવ થવો. એમ કે મહારાજ શું કહે? અને એવો જે પરિપક્વ જ્ઞાની તેને તો આત્માનું જ અભિમાન દ્રઢ રહે છે, ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે. અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે, અને તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ એને અખંડ રહે છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી એ પૂછ્યું છે પોતાના આત્માનો વિચાર કેમ કરવો? આત્માનો એવો વિચાર કેમ કરવો એ મહારાજ સમજાવે તો સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જયારે અંતઃકરણ સામુ દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બહાર જે સ્થૂળ શરીર અને તે સંબંધી જે વિષય તે સર્વે વિસરી જાય છે, અને અંતઃકરણ ને દ્રષ્ટા એ બેના વચમાં જે વિચાર ઠરે છે તે વિચારે કરીને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ સર્વેના રૂપને જાણવા. પછી વિચારની દ્રષ્ટિએ એ અંતઃકરણના ગાંઠ સામું જોતા જોતા જયારે ગાંઠ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને જ્યાં સુધી ગાંઠ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું, પણ ધ્યાન ન કરવું. મહારાજ શું કહે છે? દ્રષ્ટા અને દ્રશ્ય આ વિચારનું મહારાજ બહુ વચનાવતમાં આપ્યું. 55 પહેલામાં આપ્યું, મધ્યના 62માં આપ્યું, અને વિચારને પામવાનું લોયાના સાથે 5માં આપ્યું. એ બધા વિચારનું જ મહારાજ આપે છે. વિચાર મોટામાં મોટી વસ્તુ છે. જો આપણને મોટા પુરુષ કે આપણને સમજાવે શાસ્ત્ર, પણ જો એમાં વિચાર ના હોય તો એ જીવમાં વાત ડર થાય જ નહીં. કારણ કે વિચાર છે મન છે, મનન કર્યા વગર ડરતા નથી. સતી કાર્યાણીનું 12નું વચનાવ શું આપ્યું? એમાં એ જ કીધું મહારાજે
કે છે તે કારણ શરીરમાં સૂક્ષ્મ છે તે જાગ્રત અવસ્થા છે, પ્રકાશ છે, જાણપણું છે, તોય સાંભળેલું ડર થતું નથી જીવમાં. અને એનું મનન કરો ત્યારે જીવમાં ડર થાય છે. એનું શું કારણ છે? તો એ મહારાજે શું બતાવ્યું કે અંતઃકરણ છે, મન છે, એ જીવના સમીપમાં છે. એટલે જીવમાં, બુદ્ધિમાં જે ડર થઈ વસ્તુ એ જીવમાં ડર થાય અને ડર છે. એટલા માટે એનું સમીપપણ બતાવ્યું. એટલા માટે મહારાજ દ્રષ્ટાનું દ્રશ્યની વાત બહુ કરી. બાહટનામાં કરી, તેહટનામાં કરી, આ સાથે પંચાવન વચનાત્મક કરી. એમ દ્રષ્ટા અને દ્રશ્ય દેહ, દ્રષ્ટા જીવ. એ જીવને આત્મા છે, આ અંતઃકરણ છે, એના સામું જીવ જોઈ રહે અને વિચાર પામે તો એને આ દેહનું રૂપ સમજાય કે આ દેહ છે. દેહમાં જે રહ્યા આ તત્વો, બુદ્ધિ, મન, ઇન્દ્રિય, અંતઃકરણ, એ બધું એ માયાનું ટોળું છે. અને એ માયાનું ટોળું છે એ નાશવંત છે. અસતે એને ઘડપણ, બાળપણ, જુવાની, સ્થૂળ, ક્રશ એટલે સ્થૂળ એટલે પુષ્ટ થવું, અને ક્રશ એટલે દુબરું પડી જવું છે તે. એ સ્થૂળ, ક્રશ, મરવું, જન્મવું, એ આ તત્વોના દેહના ભાવ છે. એ કોઈ દિવસ આત્મામાં ભળવાના નથી. કારણ કે દેહના ભાવ આત્મામાં ભળે જ નહીં. આત્મા ચૈતન છે, એમાં શી રીતે ભળી શકે? એમાં ન ભળે. અને દેહ તો જળ છે, નાશવંત છે, એમાં આત્માના ભાવ શાંતિ ભળે? પછી દેહ જળ અમર થાય શકે? ન થાય. માટે મારે કે આવી રીતે તે વિચાર ન પામે. એ વિચારને જો પામે તો દેહમાંથી વૃત્તિ એની તૂટી જાય, દેહમાંથી એને અશક્તિ મટી જાય. અને દેહના ભાવમાં એ સાથે લેવાય નહીં, બંધાય નહીં. અને આત્મવિચાર એને આવે. આત્મા તો અષેધ ભેદ, અજર અંબર, સુખરૂપ, સત્તારૂપ, જ્ઞાન સ્વરૂપ છે. એમાં પછી અગ્નિનો ઉધેવ લાગે નહીં. અગ્નિ છે એની અંદર આપણે છાણું નાખીએ, લાકડું નાખીએ, ગમે તે નાખો, દારૂ નાખો, માંસ નાખો, પણ અગ્નિમાં બળીને સાફ થઈ જાય અને અગ્નિના ભાવ ન પમાડી દે. તો આત્મા ચૈતન્ય એવો છે. એને છે તે આ વિકાર કોઈ અડવા ન જોઈએ, અડે નહીં. પણ આપણને આવી એવી ભ્રાંતિ પડી ગઈ કે હું દેહ છું અને હું મરું છું, હું જન્મું છું, મારે બાળપણ ઘટપણ છે, મારું નામ ગામ ફલાણું છે, નાત જાત ફલાણી છે, દેશ ગામ ફલાણું છે. એ બધું એ દેહના વાહ છે અને દેહના ભાવ છે. માટે એક એવી રીતે આપણે જયારે વિચારને પામીએ ત્યારે એમાંથી વર્તી આપણી તૂટે અને આત્મા આકારે વર્તી થાય. પછી એ આત્માનું આપણને સાક્ષાત્કાર થાય ને આત્મામાં ભગવાનનો સાક્ષાત્કાર થાય. પછી છે તે આત્મા પરમાત્માનું આપણને સુખ આવે. અને પછી આવી સમજણ થયા પછી આત્મા અનાત્માનો એક લોચો રહે જ નહીં. અને રહે તો ખોટ છે એમ કે મારા. શું કહેજો? અને જે બાહ્ય સ્થૂળ દેહ વિશે પંચ જ્ઞાનેન્દ્રિયો છે, કે જયારે પોતપોતાના વિષય સામે જાય છે ત્યારે વિચારને બે પ્રકારે કરવો. એક તો જે વિષયને આકારે ઇન્દ્રિયો થયો હોય તે વિષયને આકારે વિચાર કરવો. અને બીજો તે ઇન્દ્રિયોના ગોલક ને વિશે જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટાને આકારે વિચાર કરવો. હવે વાક્ય આવે બીજા વચનામાં તેવીમાં આવે કે નહીં? હા, તેવીમાં શું લખ્યું મહારાજે કે એક ભજનના કરનારની બે વર્તી થાય છે. એક વર્તી પોતામાં રહે છે ને એક ભગવાનમાં રહે છે. તે ભગવાનમાં રહે છે મહિમાએ સહિત, પ્રીતિએ સહિત, હેતે સહિત રહે છે. અને પોતામાં જે વર્તી રહે છે વિચારે યુક્ત રહે છે કે ભગવાનનો સિવાય બીજું જે કોઈ માયિક પદાર્થમાં પેસવા આવે એનો નાશ કરી નાખે છે. છેલ્લાનું 9મું, પ્રથમનું 23મું, એમાં આ મહારાજે વાત સમજાવી. બે આકાર બે વર્તી થાય છે. અને એમ આમાં પણ એ જ વાત આપી મહારાજે. શું આ 12મા સારંગપુરનામાં પણ એ વાત મહારાજે આપી. બે વર્તી થઈએ. હા, શું કહેજો? પછી વિષયને આકારે ને દ્રષ્ટાને આકારે એ બે પ્રકારે જે વિચાર છે તે એક થઈ જાય છે. પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય છે. અને એમ વિચાર્યા વિના જો બળાત્કાર્ય કરીને વિષયમાંથી વૃત્તિને તોડે તો તે વૃત્તિને વિષયમાં પ્રીતિ મોટે નહીં. અને જયારે વિચારીને વૃત્તિને પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય જ નહીં. શું કીધું? જ્ઞાનાંશનો વૈરાગ કીધો. જ્ઞાને કરીને જે આપણે પદાર્થનો ત્યાગ કર્યો એમાં પછી આસક્તિ મોહ ન રહે. અને આમ તો બળાત્કારે ત્યાગ કર્યો હોય
તો એ ઝાલ્યું રહે. એ તો બસ ચટકીનો વૈરાગ. ચટકીનો વૈરાગ શું કરે? ખુવાર. અને જ્ઞાનંશનો વૈરાગ છે એ પાર પડે. જ્ઞાનંશનો વૈરાગ થયો હોય એ પાર પડે, પણ ચટકીનો વૈરાગ પાર પડે નહીં. ચટકીનો શું આપતકાળ, કોઈ દેશકાળ લાગે, કોઈ આપણે સાથે ઘરમાં તકરાર થઈ હોય, કોઈ એવા સાથે આપણા દેશકાળ આવ્યા હોય અને પછી બાવા થઈ જઈએ, પણ એ બાવા પછી શું કરે? ક્રોધે કરીને ત્યાગ કર્યો હોય તો મંદિરમાં સમૂહમાં આવે તો શું કરે? ક્રોધ. જેને તેના હારી બાટકે, જેના હારે તેને હારી સાથે ધમાલ કરે, તકરાર. ક્રોધે કરીને ઘર મૂક્યું હોય તો એવું થાય. લોભે કરીને ઘર મૂક્યું હોય તો આઈને ઠીકરા ભેગા કરે પાછું, અને એની તૃષ્ણા, એનું ચિત્ત, એનું મનન કરે. સ્વાદ ખાવાના હાથ દખે ત્યાગી થયો હોય તો અહીંયા એની જ ગોતે, આડું કપાસ કરે, ક્યાંય હાથે આવી જાય છે તો એના ઉપર વર્તી હોય એની. પણ જે જ્ઞાને કરીને ત્યાગ કર્યો હોય એને એમાં વર્તી ના હોય. એને છે તે એનો ત્યાગ સાચો, અને એ ત્યાગ પાર પડે જ્ઞાનાંશ. અને પેલો ચટકીનો વૈરાગ એ ઉઠકી જાય. કાર્યાળીનું 7મું ચટકીના વૈરાગનું. એ ચટકીનો વૈરાગ આપણે હાથેથી કેરિયાના હતા ને પટલ, પછી ચટકીનો વૈરાગ થયો કે ના થયો? કેવો વૈરાગ થયો? ઘરમાં છે તે છોકરા ને બૈરા ને બધા બાજા ને વજા હે ડોહલા આવો ને તેવો ને ભાગ. ડોહો કંટાળે ને ભાગ્યા. ક્યાં ગયા? સ્વામી કેવા સ્વામી? અક્ષરાનંદ સ્વામી ભેગા ગયા. અક્ષરાનંદ સ્વામી સાધુ બહુ સારા. એ અક્ષરાનંદ સ્વામી ભેગા ગયા. પછી સ્વામી હવે મને વૈરાગ થઈ ગયો. સાથી અરે કંટાળે બળ્યો, હું તો દિવાળી મેલીને આવ્યો છું ઘરને. હવે ઘર આમાં લમણો વારવો નથી, અને હવે હું બધું મેલું પાપ એમ કરીને તે આવ્યા. સ્વામી કે સારું ભલે. અને હવે તો સ્વામી ત્યાગી જ થઈ જવું. હા, મહિનો 2 મહિના અમારા ભેગા ફરો પછી ત્યાગી કરી દઈશું. હા, પછી એમ કરતા કરતા સ્વામી હારે ફરે ત્યારે સ્વામી હારે તો જલસા હોય ને ભાઈ, ઘરના જેવું છે કઈ કે રોટલો ને છાશ, રોટલો હોય તો છાશ ના મળે, છાશ હોય તો રોટલો ના ચાલે. તો 2 હાથો બાજે નહીં. ગામમાં જોઈ આવો, પૂછી દો. ઢોરનું ઠેકાણું નીણ ના હોય, ક્યાંથી ઢોર રાખે? પછી આડોશી પાડોશીને છાશ લેવા જાય તો વળી હોય તો પાણી જેવી આપે, 2-4 દાડીને ખાટી. ના હોય તો ના પાડી દે કે છાશ નહીં. પછી પાણીનો રોટલો ખાવો પડે. આવો વૈરાગ છે કામમાં. આપણે અહીં વૈરાગ ઉતરી ગયો. એ તો એવો પછી મહારાજ પેલા સ્વામી હારે ફરવા માંડ્યા ગામો ગામ. અને પછી તો મોજકમ. હા, લડ્ડુ ને એવું ખાવાનું મળે. પછી તો ઇન્દ્રિયો વખરેક ના વાપરે. ઇન્દ્રિયો પછી છે પુષ્ટ થાય, પછી છે સંકલ્પ થાય, ઘર સાંભળે, બધું સાંભળે. પછી એક દાડો છે તે સ્વામી રસોઈ ને બધા જમવા બેઠા ને ઘર સાંભળ્યું ભાઈ પટેલને જવાનું. ઘર સાંભળ્યું પછી આંખમાંથી ખાતા ખાતા લાડવા ખાતા, પંક્તિ બધી બેઠેલી આવી, અને ખાતા ખાતા આંખમાંથી પાણી આવી ગયું. અને સાંભળ્યું ઘર. પછી બાજુમાં બેઠા જઈને સ્વામીને કીધું, સ્વામી આ પટેલ રૂવે છે. અરે શું રૂવે? જો સ્વામી આવીને પૂછે છે, કોઈ સાધુ ધખ્યા વધ્યા, કોઈ ભગત વધ્યા ધખ્યા, કોઈ શું આ દુખાયું? અરે પછી રોતા રોતા શું કે સ્વામી મને કોઈ વઢ્યું નથી, સાધુ નહીં વળ્યા, ભગત નહીં વળ્યા, કોઈ ધખ્યું નહીં, કશું નહીં. પણ આ તમારા પ્રતાપથી અહીં હું તો લાડવા ચટકારું છું. પણ ઘેર ધમલાની માં શું ખાતી છે એ? સ્વામી પછી સમજી ગયા. સ્વામી કે આને હવે વૈરાગ ઉતરી ગયા. પટેલ હવે ઘેર જાઓ, હવે તમારો વૈરાગ પૂરો થઈ ગયો. જો આ ચટકીનો વૈરાગ હતો તો પછી કેટલા દાડા રહ્યો? તો જતો રહ્યો. અને જ્ઞાનોનો વૈરાગ હોય તો ભરશ્રીને ચટકીનો વૈરાગ હતો. જ્ઞાનોનો વૈરાગ નતો પેલો ભરશ્રી રાજાને. કારણ શું હતું કે પેલી પિંગલાએ દગો દીધો. કોણ પિંગલા? કોણ હતી? એના ઘરવાળી. એની રાણીઓ તો બધી બહેતણી, પણ એમાં માનીતી મુખ્ય પ્રધાન, મુખ્ય રાણી હતો. એના ઉપર આત્મબુદ્ધિ, એમાં રાજા, એનામાં ગુલતાન.
આવો છે તે એના સાથે પિંગળા સાથે સંબંધ, અને બધી રાણીઓમાં માનીતી એ. હવે એમાં પછી આ બનાવ બન્યો, પેલું હાથમાં અમરફળ આવ્યું, પછી એને રાણીને આપ્યું, બહુ હેત એટલે. પણ રાણીને વળી પાછું બીજે હેત ખવાસ ઉપર એને આપ્યું, એને વળી ત્રીજા ઉપર હેત પેલી નાયકામ ગુણકામ હતી એને આપ્યું, એને વળી રાજાને રીઝવવા કે રાજા કઈ રીઝવ મોટું ઇનામ આપી દેશે, તે રાજાને જઈને આપ્યું. એ ફળ ફરતું ફરતું રાજા ભાઈ આવ્યો. રાજાએ જોયું, ખબર ઓહો આ ફળ, આ તો મારા ભાઈ આવ્યું તો અમર ફળ, અને આ તો મેં પિંગળાને આપ્યું, તો અહીં ક્યાંથી આવ્યું આ? પછી તપાસ કરવા માંડ્યો, તું ક્યાંથી લાવ્યા બોલ, નકર જેલ ભેગી કરું, ફાંસી દઉં. પછી તો જરૂર છે ને રાજાના ભયથી તો, અરે મને આ તમારા ખવાસે આપ્યું, ખવાસ ને પકડ્યો, ચાલ એ બોલ આ ફળ ક્યાંથી આવ્યું, બોલ ફાંસી ચડાવું. પેલો ધરું ગયો, બોલ્યો. પછી કીધા વગર છૂટકો થાય કે રાણી આપ્યું હતું એમ. એને ઘણો બીક તો કે રાણીનું નામ દઈ તો રાણી નહીં મારશે, મને મારશે, પણ હવે શું કરવું કહો. એ પાછું કીધું આ રાણી આપ્યું. એ રાણી પછી રાજાને વહેલા ગાયો કે આવો હું આનું આટલો આત્મબુદ્ધિ કર્યું છે, આટલું રાખું છું, આટલું એને માટે મેં આ જિંદગી મારી કુરબાન કરી છે, છતાં પણ આ માટે કોઈનું હગું હાથું નથી, કોઈનું આવે છે કઈ હાથોડિયારો નથી. એમ જાણીને એને વૈરાગ થયો, અને પછી રાજ મૂકીને ચાલી નીકળ્યા. અને પછી પેલી ભિક્ષા માગવા જાય છે ત્યાં શું કે એવી ખીર કરીને ખવડાવવું કે આખી દુનિયાની સ્ત્રીઓ સાંભળે. પણ પેલાના મનમાં શું હતું કે એકની આશા કરીને આહાર હારું ઉભો રહે, એ જોગી નહીં ભોગી જાણવો. માટે એકની આશા કરીને ભિક્ષા હારું તળવડે નહીં, કૂતરાનું ગોળી પૂંછડી પટપટાવે. એ તો પેલા ભૈરવ જોડી કરે છે ને, આમ હાલે જોડી ફેરવે, આવીને નાખ્યું ના નાખે બીજા આગળ. એમ છે તે ભરશ્રીને આવો ઠરાવ કે એકના આહાર કારણે એકનો આશા રાખીને ઉભો રહે, ભોગી નહીં જોગી નહીં ભોગી જાણવું. અને પેલીના મને એમ કે એવી ખીર કરીને ખવડાવું તે આખી દુનિયાની સ્ત્રીઓ સાંભળે. તો આવો ઠરાવ. એમ આપણે પણ એ ભરશ્રીના ગુણી એવો ઠરાવ થઈ જાય કે છે તે કોઈની આશા નહીં, એક ભગવાન સિવાય સ્વામી સિવાય કોઈની આશા નહીં, કોઈની પાસેથી આપણે કાંઈ પદાર્થ જોતું નથી, કોઈની પાસે કાંઈ એક કલ્યાણ આપણે મોક્ષ અને સ્વામીને રાજી કરવા છે, મહારાજને રાજી કરવા છે, એના ઉપર જ આપણી સુરત ને તાન હોવું જોઈએ. તો છે તે આપણે છે તે હાથો જ્ઞાનાંશનો વૈરાગ આવે, નકર પછી ચટકીનો તો છે જ. ઓ હરી માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિશેષણનું પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહીં. અને જયારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય, એ તે સ્થિર થાય ને પછી ધ્યાન કરવા બેસશું. ત્યારે ભગવાન કોક કરશે સ્થિર કોણ કરશે? કોક આપણા ઘરમાં વાઘણ આખું છે, કોક સારું છાપ કરીને આપશે એટલે આપણે જઈશું, કે આપણે ત્યાં જઈએ એટલે સાફ છૂપ થાય. શું કરવું કહો? એટલે સ્વામી મહારાજ કહે છે કે ધ્યાન થાય નહીં, કારણ કે વેગ હોય, ઘાટ સંકલ્પ થતા હોય અને રજોગુણ તમોગુણના વેગ વધતા હોય, એમાં આપણે છે તે ઘણું મનને પાછું વાજી પણ ઉભરો આવે પાછો. કહો પેલાને પરાણે ધ્યાન કરવા બેહાર્યા ક્યાં સ્વામી કહો તો છે તે ઘડીક બેઠા પણ એવો ઉભરો આવ્યો કે પેલા જબ તુંબડું પાણીમાંથી ઉછરે એમ ઉછર્યા. હાલો શું બેસી રહ્યા છો, આમાં કઈ છે તે કઈ રોટલા નહીં મળે, હાલો આ કરવું છે તે કરવું છે આમ કરવું છે, એમ ઉભા થયા. એમ છે તે ઊંચા કરે રજતમના વેગ. એટલા માટે મહારાજ કહે છે કે એવા રજતમના વેગ હોય એટલે ધ્યાન ન કરવું, પણ ભગવાનને સંભાળો તો ખરા ને. ભગવાનનું સત્ય ભજન કરવાથી, સંતનું ભજન કરવાથી મહારાજ લખ્યું, હે મહારાજ, હે પુરુષોત્તમ નારાયણ, હે શ્રીજી મહારાજ, હે ગુણાતીત સ્વામી, હે જોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ, હે મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી. એમ આપણે જો મહારાજના એવા ઉત્તમ મોટા સંતોનું જો ભજન કરીએ તો મહારાજ કે ઘાટ સંકલ્પો બધું ટળી જાય છે. એવું ભાગવતમાં આખો અધ્યાય લખ્યો છે, ત્રીજો અધ્યાય 12મા સ્કંદનો આપ્યો છે. એમાં આ લખ્યું છે કે ભગવાનનું ભજન કરવાથી, ભગવાનનું સ્મૃતિ કરવાથી, એનું ધૂન કરવાથી સંકલ્પો બેસી જાય છે અને ટળી જાય છે, એવું લખ્યું છે. અને વચનાવતમાં લખ્યું. અને આપણને ઘાટ સંકલ્પ ઉપડે ત્યારે ઊંચા સ્વરે ભજન કરવા માંડવું તો મહારાજ કે બેસી જાય. જયારે નંદાજી હતા
ત્યારે સ્વામીને વાત કરી હતી. શાસ્ત્રી મહારાજને પૂછ્યું કે સ્વામી મને ક્રોધ બહુ છે. ક્રોધ એવો છે કે જો ઓફિસમાં ક્રોધ આવ્યો હોય તો પેન 50 હોવાની હોય તો પસાર પેન ભાગી જાય, અથવા કારકુન કઈ હોય એના ઉપર ધકી નાખું. અને ઘરમાં પણ એવો ક્રોધ આવી જાય અને ઘરમાં જ ધકી નાખું. પણ એ ક્રોધ મારો છે. પછી સ્વામી એમને શું બીજો રસ્તો બતાવે? તપ કરે ક્રોધ ટળે ને, તપથી તો ક્રોધ વધે સ્વામી કે. પણ મહારાજ સ્વામી શું કીધું પછી એમને કે ક્રોધ આવવાનું આવે ત્યારે મહારાજનું ભજન કરવું, મહારાજની મૂર્તિ સંભાળવી, મહારાજ સ્વામિનારાયણ 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 ઊંચા સ્વરે કરવું અને પશુ ક્રોધ કરવો. કે પછી ઉભો રહે, પછી એનાથી ટળે, એનાથી પાછું હમી જાય. એમ સ્વામી અમને બતાવ્યું કે તમારે સ્વામિનારાયણ 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 ભજન કરવું ઊંચા સ્વરથી, તો પછી એ ઘાટ બેસી જશે, પછી ક્રોધ હમી જશે. એમ છે તે આપણે મહારાજનું સ્વામીનું ભજન કરીએ અને ઊંચા સ્વરે ધૂન ભજન કરીએ, ઘાટ સંકલ્પ થતા હોય એ વખતે જો આપણે સાથે આવી રીતે મહારાજને અંબારવા મંડી પડીએ તો જરૂર એ બેસી જાય અને જરૂર વિરામ પાડી જાય. પણ છતાં ઘાટ સંકલ્પ થાય ત્યાં સુધી આપણે ભગવાનને ધ્યાન ન કરવું તો ધ્યાન તો થાય નહીં કરવું હોય તો, પણ ભજન તો કરવું પડે. ભજન કર્યા વગર એવા મારા સાથે શત્રુઓ જાય નહીં આખા પાછા, ત્યાં સુધી એના હાથે નથી જાય એવા. એ તો ભગવાન જ એને કાઢે. આપણે તો ભગવાનને સંભાળવા, સ્વામીને સંભાળવા, એટલે ઘાટ સંકલ્પો એના હાથે વિરામ પામી જાય. હવે માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિશેષણની પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહીં. બોલો, વિષયમાં પંચ વિષયમાં આસક્તિ હોય ત્યાં સુધી ધ્યાન કરવું નહીં મહારાજ કહે છે. પણ ધ્યાન થાય નહીં, કરવું તો હોય અને કરીએ પણ થાય જ નહીં મહારાજ કહે. એ તો જયારે એનો વિરામ પામે તો વિરામ શાથી પામે? ધ્યાન ન કરીએ પણ ભજન તો કરીએ ને, અને ભજન કરીએ તો વિરામ પામે, ને ક્યાંથી પામે એમ. અરે જયારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું, ત્યારે પછી ધ્યાન કરવું. અને જયારે બાહ્ય સ્થૂળદેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખવો. જે જયારે સ્થૂળદેહમાં વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહના ગાઢ સામુખ તો જોવું જ નહીં, અને જયારે અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસારી દેવું. અને દ્રષ્ટા અને દ્રશ્યને મધ્યે જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું છે દ્રષ્ટા અને દ્રશ્ય તે અતિશય જુદા છે એમ સમજીને દેહના ભાવ તે દેહને વિશે હોમવા. મારા શું કહે છે કે સ્થૂળ દેહમાં જયારે વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહમાં જોવું તો એ શું સમજ્યા બોલ્યો બતાવો. તો સજી મારા કે લોકો કહે છે ને કે મન ચંગા દો, કે આ સ્થૂળ દેહના આપણે છે તેમાં વર્તવું એટલે શું? સ્થૂળ દેહમાં તમે કરો છો ને ચાંદરા ને પેલા શું કટરસ ને ધાયણા પાયણા, આ તપ કરો છો દેહના ઘાટ ટાળવા માટે. પછી તમને એમ સંકલ્પ આવે કે મન સંકલ્પ ગજરો આ કરવાની શી જરૂર છે? તો થાય ખરું દેહનો? એટલા માટે દેહની ક્રિયામાં પછી સૂક્ષ્મ મન ના જોવું. અંતઃકરણના ઘાટ જુદા છે, દેહના જુદા બે બતાયા કે નહીં? દેહના ધર્મ જુદા બતાયા, મનના જુદા બતાયા. કયું વચનાવ્રત? છેલ્લાના 11માં મય છે અને એમાં લખ્યું છે કે મનના છે તે આ ઘાટ છે એ નવદા ભક્તિ કરીને ટળે, પેલા છે તે તપ છે, ધર્મ છે, નિયમ છે એને કરીને ટળે. એમ છે તે બંના અને દેહના ઘાટ, દેહના ઘાટ ઠેકડા ભરવા, કોઈને હાટકા ભાગી મરી નાખવાન અને 5 પછી ઘઉંની મજલ કરીને આ દેહના ભાવ છે. એ દેહના ભાવને દેહને થોડુંક દંડ તો દેવો જ પડે, નકર તો માને નહીં મનનું કીધું. અને મન છે એના વિચારો જગત સંબંધી ઘાટ સંબંધી હોય તો એ ભગવાન સંબંધી નવદા ભક્તિમાં જોડવું અને એમ કરવું તો એને કરીને મનના ઘાટ રહે અને દેહના ઘાટ આવી રીતે કરે. માટે મનના અને દેહના ઘાટ છે એ મહારાજ કે આવી રીતે છે તે એના ઉપાય કરીએ તો ટળી જાય છે. એમ માટે મનના દેહમાં વર્તા હોય ત્યારે મનના ઘાટ સમજવું ને મનમાં ઘાટ થતા હોય ત્યારે સ્થૂળ દેહને વિહારવું. મનમાં ભગવાનનું ધ્યાન ભજન કરવું ત્યારે દેહ સ્થૂળ દેહને વિસારવું. અને ગુણાતી સ્વામીએ લખ્યું અને ગોપાલ સ્વામી પેલી ધ્યાનની વાત લખી કે તમે ધ્યાન કેમ કરો છો? અથવા એવું શીખ્યા છો ધ્યાન કે 3 દેહને જીતીને ધ્યાન કરવું? તો કેવી રીતે 3 દેહ જીતવા સ્વામી?
કારણ કે આપણે ધ્યાન કરવા બેસી ત્યારે યારું ચડે, વીસી ચડે તોય હાલવું નહીં, ઉતાર્યું નહીં. તો આ બહુ અઘરી વસ્તુ. માખ બે તોય હક નહીં, તો માખ બે તો ચટપટી થાય છે ને આ વીસી ચડે ને હાથ ચડે, ક્યારે જીતવું દેહને કહો. અને મારે કે ધ્યાન કરવા બેસી ત્યારે ચૂલ દઈને હલવા જેવું નહીં, અને સાથે ઘાટ સંકલ્પ કરવા નહીં ને તઈને દેહ જીતવાનું કીધું ત્યારે સ્વામી કે અમે તો સળંગું દઈએ છીએ. બસો ગાળા પણ ઉખડે કે શું સતી ભગવાનના મૂર્તિરૂપી દાર દઈએ, ભગવાનના નામ સ્મરણ રૂપી મૂર્તિ પેલો દાર દઈએ છીએ, પછી નીચે રૂપી દારૂ ભરીએ છીએ, અને એ વખતે ભગવાનની મહિમા રૂપી અગ્નિ મૂકીએ છીએ. એમ કરીને કારણ શરીર કાળો પર્વત એને છોડીને ભ્રમરૂપ કરી મૂકીએ છીએ. અને ગાળા પાણા ઉખડે છે એ મેં કીધું. એમ સાથે સ્વામીએ આ ઘાટ સંકલ્પના દેહના ભાવ ટાળવાનો ઉપાય સરળ બતાવ્યો. અને પેલો તો અઘરો મારી પાડે તો એ તો વીસીના હાથ ચડે ની વાતચીત કરો, એ તો માખે નહીં ખમાતી. એમ મહારાજ કે શું કહે છે સાંભળો. હા, દ્રષ્ટા અને દ્રશ્ય બે જુદા જ છે. હા, એમ સમજીને દેહના ભાવ તે દેહને વિશે હોમવા, અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિશે હોમવા. હા, અને બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ, પુરુષ, જીવું, મરવું એ સર્વે દેહના ભાવ છે. કેવા દેહના ભાવ બતાવ્યા કહો. બાળપણ, ઘડપણ, જુવાની, આત્માને ખરી ને? આત્માને નહીં, દેહને આ ગયડું થવાનું ને મરવાનું, એનું લાકડા ભેગું થશે, એની રાખ થશે, અને દાટે તો તે માટી થાય, અને કાં તો જનાવરા ખાય, વિષ્ટા થાય. પણ એ દેહ પંચભૂતનું પૃથ્વીનો વિકાર છે, પંચભૂતનો વિકાર છે. એ મહારાજ એના ગુણ કેવા છે કે આ સ્થૂળ, કર્ષ, બાળ, મરવું, જન્મવું, બાળપણ, ઘડપણ, જોવાની એ છે દેહના ભાવ. એ જીવમાં કોઈ દિવસ આવે જ નહીં. જીવ તો ચૈતન છે, આત્મા છે, બ્રહ્મ છે. અને આત્માના ગુણ હવે બતાવે મહારાજ. કેવા બતાવે જો અશેદ ભેદ કે આત્માને વિશે માનવા જ નહીં. હા, અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ એ જે સર્વે આત્માના ભાવ છે તે કોઈ કાળે દેહને વિશે સમજવા જ નહીં. શું સમજે તો કઈ આવે ખરા? અજર અમર પણ છે, સુખરૂપ છે, સત્તારૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એ આત્માના જે ગુણ છે એ દેહમાં કોઈ દિવસ ભાવે જ નહીં, અને દેહમાં આવે જ નહીં. દેહ કોઈ દાડો અજર અમર થાય એવો નથી. માટે આત્માના ગુણ છે એ આત્મામાં હોમવા, દેહના ભાવ દેહમાં હોમવા, અને દેહથી આત્માને જુદો માની, ચૈતન માની ભગવાનનું ભજન કરવું. તો છે તે કોઈ દાડો માયાનો લોચો રહે નહીં. હરી એ ગુણ તો આત્માને વિશે સમજવા, હા, એવો જે વિચાર તે જ્યાં સુધી ઘાટ સંકટનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહીં. હા, જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદીએ બેસીને સુખ ભોગવે નહીં, અને જયારે શત્રુ માત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યના જે વૈભવ છે તેને ભોગવે છે. તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને જ્યાં સુધી મન ને ઇન્દ્રિય રૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કહ્યો જે વિચાર તે દ્રઢપણે રાખવો. જેમ રાજા હોય ને રાજાને રાજ મળ્યું, પણ એના માથે શત્રુ હોય ત્યાં સુધી રાજનું સુખ એના આવે નહીં. એ તો શત્રુનું જયારે જીતી લે ત્યાર પછી નિષ્કંટક રાજ થાય ત્યારે સુખ શાંતિ થાય. એમ આપણે છે તે ભગવાનનું સુખ લેવું છે, અક્ષરધામનું સુખ લેવું છે, પણ આપણા માથે શત્રુ છે. આ ઇન્દ્રિયો, અંતઃકરણ છે, કામ, ક્રોધ, લોભ, મોહ એ બધા શત્રુ છે. ત્યાં સુધી આપણને ભગવાનનું સુખ આવવા ન દે, અક્ષરધામનું સુખ ન લેવાય, અને અક્ષરધામમાં જવાય નહીં. માટે એ શત્રુ માત્રને તે જીત્યા પછી, શત્રુ માત્રને ટાળ્યા પછી તે આપણને ભગવાનનું સુખ આવે, અક્ષરધામનું સુખ આવે. અને સતીદેહ અક્ષરધામમાં બેઠા એવું મનાય, પણ એ શત્રુ છે ત્યાં સુધી ફફડાટ મટે નહીં. માટે એને આ જીતવાનો મહારાજ ઉપાય બતાવે છે. હા, અને જયારે મન ઇન્દ્રિયોના ગાઢ સર્વે સમી જાય ત્યારે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું. વાહ, ઇતિ વચનામૃત એમ સારંગપુરનું 12મું થયું.